વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી નિશાળ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતાની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ. આ પાઠ પરથી મને એક પંક્તિ યાદ આવે છે. નિજ દેશ વિશે અભિમાન નથી, જેને દેશના માનનું ભાન નથી, તે ભારતનું સંતાન નથી. તો ચાલો ભારત માતાના ચરણોમાં આ પંક્તિને રજૂ કરીને આપણે આપણા ભવ્ય ઇતિહાસને વાગોળીએ. ભારત વર્ષનો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. પ્રાચીન હોવાની સાથે સાથે તે ઘણો જ ભવ્ય છે અને આપણા માટે એ ગૌરવપ્રદ બાબત છે કે આપણે આ જ ભવ્ય ભારતના એક અંશ રૂપે છીએ. તો ચાલો હવે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો. પ્રસ્તાવના. પાષાણ યુગ એટલે કે પથ્થરોનો યુગ. જે યુગમાં માનવી પથ્થરોનો ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો તે યુગ એટલે કે આદિમાનવોનો યુગ. તમને ખ્યાલ જ છે, આપણે અગાઉના પાઠમાં આદિમાનવો વિશે શીખી ગયા છીએ. આ ઉપરાંત આપણે પ્રાચીન ગ્રંથો અને નગરો વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છીએ. આ ઉપરાંત મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ અને મૌર્ય યુગ અને ગુપ્ત યુગ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. એટલે કે લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કરી ચૂક્યા છીએ. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ઉપખંડ એટલે કે જેમાં પર્વત, નદી, સાગરો, મહાસાગરો વગેરેનો સમાવેશ થતો હોય. ભારત દેશમાં પણ એ બધાનો સમાવેશ થાય છે. માટે ભારતને પણ એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર ગણવામાં આવે છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિનો સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે અને એટલે જ જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે હવે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. વારસો એટલે પૂર્વજો તરફથી જે મળે તે. તેમાં શિલ્પ, સ્થાપત્ય અને સમાજ જીવન, નગર રચના વગેરેનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન ભારતની ખેતી. વિદ્યાર્થી મિત્રો, કહો જોઈએ, તમે દરરોજ ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ લો છો તેની એક યાદી બનાવો. તેમાં અનાજ, કઠોળ, વિવિધ પ્રકારના શાકભાજી, ફળ, દૂધ, ચા વગેરેનો સમાવેશ થશે. આ બધી વસ્તુઓ શેમાંથી મળે છે? ખેત પેદાશમાંથી મળે છે. એટલે કે દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. અને આ ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં પણ થઈ ચૂકી હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરોહરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. આ રીતે પ્રાચીન ભારતની ખેતી ઘણી સારી અને સમૃદ્ધ હતી.
હવે વાત કરીશું પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન વિશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું, એટલે કે પિતા બાદ તેનો પુત્ર આ પદ ઉપર આવતો અને ત્યારબાદ તેનો પુત્ર, એટલે કે એક જ પરિવારના લોકો આ પદને સંભાળતા. ગ્રામભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો, એટલે કે જેની પાસે સૌથી વધારે જમીન હોય તે એ ગામનો ગ્રામભોજક બનતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો, એટલે કે દાસ. હવે વાત કરીશું તેના નગર જીવન વિશે. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આપણે અગાઉ 16 મહાજનપદો વિશે વાત કરી હતી. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા અને દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ મછલીનો ઉપયોગ કરતા હતા. આ હતું પ્રાચીન ભારતના લોકોનું ગ્રામીણ જીવન. પ્રાચીન ભારતના પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. પરીક્ષા માટે આ અગત્યનું છે, માટે યાદ રાખજો. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નેવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. હવે આપણે વાત કરીશું પ્રાચીન ભારતની કલા વિશે. ઇતિહાસવિદોએ પ્રાચીન ભારતની કલાને 2 ભાગમાં વહેંચી છે. તેમાં છે એક લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. હવે આપણે વાત કરીશું કે લલિત કલામાં કોનો સમાવેશ થાય છે અને નિદર્શન કલામાં કોનો સમાવેશ થાય છે. તમે યાદ રાખજો, કારણ કે પરીક્ષા માટે આ અગત્યનું છે. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને હવે વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં આપણે સૌપ્રથમ ધાર્મિક સાહિત્ય વિશે જાણકારી મેળવીશું. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, અને તમે જાણો છો કે વેદોની સંખ્યા કેટલી છે? 4. અને કયા કયા છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના છે. આ ઉપરાંત 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત, જેનાથી તમે બધા પરિચિત જ છો. આ મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનું ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતા 1 લાખ શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. અહીં આપણે યાદ રાખીશું, મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી, જ્યારે રામાયણની રચના વાલ્મીકીએ કરી હતી. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન,
પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. અહીં યાદ રાખીશું, ઉપનિષદોની સંખ્યા 108 છે, જ્યારે પુરાણોની સંખ્યા 18 છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. આ વિશેની માહિતી આપણે અગાઉના પાઠમાં મેળવી ચૂક્યા છીએ. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાંહો અને આર્ય મંજીસી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય અને મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. જાતક કથાઓ એટલે લોકો દ્વારા કહેવામાં આવતી કથા. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં લખાયું હતું, દ્વયાશ્રય અને કીર્તિકૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. પ્રાચીન જૈન સાહિત્યમાં 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે વાત કરીશું ધર્મેત્તર સાહિત્યની. ધર્મ પ્લસ ઇત્તર એટલે કે ધર્મથી ઇત્તર જેનું સાહિત્ય છે, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે, તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. અહીં પ્રશસ્તિઓ એટલે કે રાજા વિશેની બાબત જેમાં લખવામાં આવી હોય તેને રાજાની પ્રશસ્તિ કહેવામાં આવે છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નો વાસવદત્તમ અને મૃચ્છકટિકમનો સમાવેશ થાય છે. આ ભારતના સાહિત્યના સૌથી મહાન ગ્રંથો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. એટલે કે એ સમયમાં પણ સાહિત્યને કેટલું મહત્વ અપાયું હતું તે આ બાબત ઉપરથી આપણે જાણી શકીએ. આ સાહિત્યમાં શિલ્પદીકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ હરિસેણે લખી હતી, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા, જ્યારે બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. હવે વાત કરીશું વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરો એટલે કે એવા લોકો જે વિદેશમાંથી ભારતમાં આવીને ઘણા સમય સુધી રહે છે અને ભારતના લોકોનું અને એના સમાજ જીવનનું અવલોકન કરે છે
અને તે જે કંઈ પણ જોવે છે અને અનુભવે છે તેનું તે એક પુસ્તકમાં લખાણ કરે છે. ભારતમાં સદીઓથી આવા અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તાત્કાલીન ભારતની સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત વર્ણન કરેલું છે, જે ઉપરથી આપણને ભારતના સાહિત્ય વિશે પણ માહિતી મળે છે. વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી એટલે કે ડોકયાર્ડ, વહાણનો ધક્કો અને વખારના અવશેષો મળ્યા છે, જે ઉપરથી કહી શકાય કે ત્યારે એ સમયમાં ત્યાં લોથલ મુકામેથી વિદેશમાં વ્યાપાર થતો હશે, જે દરિયાઈ વાહન વ્યવહારની આપણને માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. શેલખડી અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે એટલે કે જમીન માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તે સમયે વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી, માટે બધા લોકો પગપાળા અથવા તો ઘોડા ઉપર મુસાફરી કરતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે વાત કરીશું પ્રાચીન ભારતમાં ચિત્રકલા. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. એટલે કે ચિત્ર જે સમયમાં દોરાયું હોય એ સમયની પરિસ્થિતિનું ખ્યાલ આપણને એ ચિત્ર ઉપરથી આવે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતા પણ વધારે, જે આજે પણ એટલા જીવંત લાગે છે. આ બાબત વિશેની માહિતી આપણે અગાઉ આદિમાનવના પાઠમાં મેળવી ચૂક્યા છીએ. તેમાં આપણે આ ચિત્રો પણ જોયા હતા. એ ચિત્રો દોરવા માટે એવા કુદરતી રંગોનો ઉપયોગ થયો છે કે જેનાથી એ ચિત્રો આજે પણ આપણને એટલા જ જીવંત લાગે છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા, ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો.
તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. એટલે કે એક જ શિલા એટલે કે પથ્થરમાંથી કોતરીને એક આખું મંદિર બનાવવામાં આવેલું છે અને તે ભારતનું મહાન શિલ્પ છે. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. એ ઉપરથી ખ્યાલ આવે કે એ લોકો ઇજનેરી કળામાં કેટલા નિપુણ હતા. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. અહીં ઇમેજમાં તમે અજંતા ઇલોરાની ગુફા જોઈ શકો છો. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. તેમાંની પહેલી છે ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસંડામાં જોવા મળે છે. અને તેમાં બીજી છે મથુરા કલા. અન્ય કલા શૈલી સંપૂર્ણપણે ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. હવે વાત કરીશું સ્તૂપો, વિહારો અને ચૈત્યો વિશે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌ પ્રથમ વર્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર આકારનું સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી, જે તમે ઇમેજમાં જોઈ શકો છો, કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, જેનાથી સ્તૂપની પ્રદક્ષિણા થઈ શકે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલું ગૌતમેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારે તમારા શિક્ષક પાસેથી મેળવવાની છે. એકવાર ટૂંકમાં જોઈ જઈએ તો સ્તૂપો એટલે કે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવતા. અને ચૈત્યો એટલે કે
પર્વત કોતરીને બનાવવામાં આવેલી ગુફા કે જેને મંદિરનો આકાર આપવામાં આવતો, જેનો પ્રાર્થના ખંડ તરીકે ઉપયોગ થતો. અને વિહારો એટલે કે જૈન અને બૌદ્ધ સાધુઓને રહેવા માટે બનાવવામાં પર્વત કોતરીને બનાવવામાં આવેલી ગુફા. તમે અહીં ઇમેજમાં શાહજી કી ડેરી જોઈ શકો છો અને ગૌતમેશ્વરની પ્રસિદ્ધ જૈન મૂર્તિ પણ જોઈ શકો છો. હવે વાત કરીશું પ્રાચીન ભારતના શિક્ષણના વારસાની. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. શા માટે? કારણ કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ એ સમયે થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા એ સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ-વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળ્યા છે. એ 5 કઈ? નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ અને ઓદંતપુરી. એ 5 મહાન યુનિવર્સિટીઓની માહિતી અને અવશેષો આપણને પ્રાચીન ભારતમાંથી મળ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. હવે બીજી વિદ્યાપીઠ એટલે કે બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ. યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસ્સું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકાની પરીક્ષા આપવામાં આવતી, જે હાલ એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે એ. ત્યારબાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ પણ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળશાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા વિદ્યાપીઠ અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. અહીં ઇમેજમાં તમે મોહેંજો-દડો જોઈ શકો છો અને સાથે નાલંદા વિદ્યાપીઠનું પણ ચિત્ર જોઈ શકો છો. સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક છે સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના છે, જેને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડો-ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. આ ઉપરથી આપણને તે રાજાના સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય સ્થિતિનો ખ્યાલ આવે છે. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ તથા ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના તથા ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્યના સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની આપણને માહિતી મળે છે. તે સમયના લોકો કેટલા સમૃદ્ધ હતા તેની માહિતી આપણને આ સિક્કાઓ પરથી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે.
ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે અને દરેક ભારતીયને તેના આ પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક વારસા ઉપર ગર્વ હોવું જોઈએ અને મને ગર્વ છે કે હું ભારતીય છું.